ઠગાઈ, વિશ્વાસઘાત અને છેતરપિંડી આ સાંભળીને કંઈ નવાઈ નહીં લાગે, પરંતુ છતાં પણ આપણે તેના વારંવાર ભોગ બની જઈએ છીએ અને છેલ્લે દવા પીવાનો વારો આવી જાય છે તેવી સ્થિતિ વણસી જાય છે। ત્યારે શું છે સમગ્ર ઘટના, આવો વિગતે ચર્ચા કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા। આ યુગમાં છેતરપિંડી, ઠગાઈ ને વિશ્વાસઘાત એ કોઈ હવે નવી ઘટના નથી, છતાં પણ આપણે વિશ્વાસમાં આવી જઈએ છીએ, આપણે ભરોસો કરી લઈએ છીએ અને છેલ્લે મોતના મોંમાંથી આપણે પસાર થવું પડે છે। એટલે જ સુરેન્દ્રનગરના કેટલાક ખેડૂતો, વેપારીઓ અને દલાલીઓનો પણ આ જ વારો આવી રહ્યો છે, કારણ કે જીનના માલિકો કરોડો રૂપિયાની ઠગાઈ કરીને ભાગી ગયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે જીનના માલિકોએ વેપારીઓ, દલાલો અને ખેડૂતોને પોતાના વિશ્વાસમાં લીધા, કપાસને મફતમાં ખરીદ્યો અને પૈસા આપી દેશું તેવું પણ કહ્યું, પરંતુ પૈસા ન આપતા વેપારીઓ, ખેડૂતો અને દલાલો જ્યારે આ જીન સુધી જાય છે તો માલિકો ત્યાં જોવા નથી મળતા, તાળા મારેલા જોવા મળે છે અને એટલે જ નાસીપાસ થયેલા ખેડૂતો પોલીસને ફરિયાદ કરવા જાય છે। પહેલા તો આપણે આ ખેડૂતોની આપવીતી તેમના મોઢે જ સાંભળીએ। હું વિક્રમભાઈ, ગામ મઢાજથી ચૂડા આબાદ જીન જે છે, તો ત્યાં આગળ અમે કપાસનું આબાદવાળાનું દલાલી કરતા, બરાબર। પછી અમને પહેલાં ટાઈમસર પૈસા આપી દેતા, ધીમે ધીમે થોડુંક વાર લાગવા માંડી, પછી છેલ્લે વિશ્વાસમાં લઈને 27/2/2025ના રોજ આ લોકોનું અચાનક ફોન બંધ આવતા, જીનના માલિક પણ ત્યાં હાજર હતા, બરાબર। પછી સાંજના 4 વાગ્યે આ લોકો અમારે ઠગાઈ કરીને ભાગી ગયા છે અને આમાં અમારો કરોડો રૂપિયાનું, આની અંદર નાના મોટા ખેડૂત, બિચારા મજૂર બધાય છે। તો સરકારને અમારી એટલી જ માંગણી કે આમાં અમને પૂરેપૂરો ન્યાય આપે, કારણ કે આની અંદર ખેડૂતો, કોઈને નાના મોટા પ્રસંગ, કોઈને વ્યવહારિક, કોઈને દીકરી દીકરા પરણાવવાના આ તે, તો આમાં તો ઘણા પણ એવા હોતી છે કે બિચારા દવા પીવાના હારે છે, તો આની એક અમને ન્યાય જોઈએ છે। હું કેકુલભાઈ બારભાયા, સુરેન્દ્રનગર। અમે અત્યારે, મારે દલાલીનું કામ છે। અમે ચૂડા જીન આબાદ કોટેક્સ કરીને જે છે ત્યાં દરેક વેપારીના માલ, ખેડૂતો, વેપારીઓ બધા માલ નાખતા હતા। 4 મહિનાથી બધા વેપાર કરતા હતા, કપાસ નાખતા હતા। શરૂઆતમાં એમને વિશ્વાસ લઈને બધાને ટાઈમસર પેમેન્ટ આપ્યું છે, પછી ધીમે ધીમે ટાઈમ ગયો ને એમ પેમેન્ટમાં એ લોકો લેટ કરવા માંડ્યા, એટલે પછી અમે હિસાબ કરવાનું કીધું કે ભાઈ તમે હિસાબ કરો તો કે તમારા પૈસા તમને ચોક્કસ બધા પૂરા મળી જશે। આ વાતને 27 ફેબ્રુઆરીએ જ્યારે એ લોકોના એકાએક 3 જણના ફોન બંધ થઈ ગયા, એટલે બધા અમે ત્યાં જીનમાં ગયા કે ભાઈ આના ફોન કેમ બંધ છે, ત્યારે ખબર પડી કે આ લોકો બધા 3 જણા, સલીમભાઈ, ભાવેશભાઈ અને રવિભાઈ વાળા, આ 3 ફરાર થઈ ગયા છે। એટલે પછી અમે બધાએ ભેગા થઈને પોલીસ સ્ટેશનમાં રૂબરૂ રજૂઆત કરી। અમે 1 મહિનો રાહ જોઈ છે, છતાં સુધી હજી લોકોનો કોઈનો પત્તો નથી અમને કોઈ જીનના માલિકો જવાબ આપતા કે આનું કોઈ નિરાકરણ કાઢતા। એટલે અમારી સરકાર પાસે એક જ માંગણી છે કે વહેલી તકે, કારણ કે આમાં કરોડો રૂપિયાનો સવાલ છે અને નાના નાના ગરીબ ખેડૂતો પણ પૈસા રોકાયેલા છે, એટલે સરકારને એક જ વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ લોકો ઉપર પગલાં લો અને આનું અમને કંઈક રિઝલ્ટ આપો। તો આ હતા એવા ખેડૂતો કે જેમના કપાસ વેચાઈ ગયા છે, પરંતુ પૈસા હજી મળ્યા નથી। આવા કેટલાય ખેડૂતો છે, 30-32 ગામના ખેડૂતો અને દલાલીઓ અને વેપારીઓ પોતાના કપાસને તો વેચી દીધો, પરંતુ પૈસા હજી મળ્યા નથી। વારંવાર ત્યાં જાય છે, પરંતુ જીનના માલિકો મળતા નથી અને એવું સંભળાઈ રહ્યું છે આ ખેડૂતો દ્વારા કે તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે, તેમના મોબાઈલ બંધ આવી રહ્યા છે। કેટલાય નાના નાના વેપારીઓ છે કે તેમનું ગુજરાન હવે ચાલી નથી રહ્યું, કારણ કે મોલ તો વેચાઈ ગયો, પરંતુ પૈસા ક્યાંથી આવશે? હવે તેઓ સરકાર પાસે માંગણી કરી રહ્યા છે કે તેમની સાથે જે છેતરપિંડી થઈ છે તેમાં ન્યાય મળે અને તેમને પૈસા મળે તો તેમનું ગુજરાન ફરીથી ચાલી શકે। ત્યારે આ અંગે તમારું શું કહેવું છે? તમારા પ્રતિભાવો અમને કમેન્ટમાં જરૂર જણાવજો। ફરી મળીશું નવી સ્ટોરી અને નવા અહેવાલો સાથે। ત્યાં સુધી તમે નવજીવન ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ
પીડ પરાઈ